હા આવો ભાઈ આવો. એટલે શું તું પરિવર્તન તો અરે સરપંચ તો કોક દારૂ જે આયા હતા ને હા. તો એમને માર્યા મોન તો દારૂડિયા હતા? ઓવા એ ધોકા મેલ્યા પગે ઊંચા વાહના ધોકા હતા ધોકા યાર. માર્યા. ઊંચા વાહના હતા? ઓ મેં કીધું કે ઓળખું છું તો આ કુદી જો અલ્યા બે ભાઈ, હતા જ તમને ધોકા શું કીધું તું? આપણે પૂછપરછ સરખી કરવાની ને થોડું જવા દેવાનું એવું. કીધું હું ઓળખું છું. બરાબર. હવે આમ કઈ સાથે જાય અમારે દારૂ એમ પણ તારે તો કોલાને બોલા જરવાની જરૂર પણ હોય કોલાને એવું એટલે બધું ના દારૂ- કરે એ નહીં, યાર. તમે એવું કીધું કે 10 વાગ્યા પછી આવે એટલે પૂછપરછ કમ્પ્લીટ કરીને પછી મોકલાય. એમને પૂછતા તો એરા મારવા માંડ્યા હતા. બે જણા દારૂ પીને સાચી આવ્યા વાત હતા. છે. પણ સરપંચ પૂછપરછ બરાબર છે પણ હા. મેં કીધું કે હું ઓળખું છું. પછી જવા દેવું જોઈએ ને. જવા દેવું પણ. પણ હવે અમને શું વિશ્વાસ આવે? આ તો ઓળખા ના ઓળખા ગામમાં કોઈ હા ના થાય. તમે મને પકડો સીધા. વિજયભાઈ મને ફોન કર્યો તો. કશો વાંધો નહીં. અને જો હડો હાચવો બરાબર. હવે તો હું ના ના અમારે તો હવે નોકરી બોકરી કરવી જ નહીં. અમે તો હેડે ઘેર હવે અલ્યા વિજયભાઈ, બોલો આ તો એકીદાર ના હવાનું કર્યું અમને તો. હવે હું કરશું પણ હમણાં ને બે રકાલ હવાનો પૈસા હાલ દઈએ કશું બરાબર. આપણા જોડે બીજા 2 જણા એવા છે છે ને? માથા ભારે. આ તો કશો અમને હિસાબ આપણે પૂરો હા કરી દઈએ તો એમનો બરાબર. હિસાબ પૂરો કરી દેજો હા તો બરાબર. કશો વાંધો નહીં. હડો આજનો દાર તો અમે હાચવી લઈશું બરાબર. હા તો હા, તમે ચાલો, આગળ જાઓ, અમે એ તો- બોલે હા, હડો. અમે જઈએ. હા તો જુઓ આપણે જે પેલા તમારા કોન્ટેક્ટમાં છે એમને માથા ભારે છે ને માથા ભારે. બધા પહોંચે એવા દારૂ અરે બધા ગમે તેવા હોય ને તો મારી તોડ નાખે એવા માણસો હોય. એવા જુઓ આપણે. આ તો કશો વાંધો નહીં. એમને ક્યાં જઈશું મળવા આવું? એમને હું આપણે રૂબરૂ જ ભેગા થવા જઈએ બરાબર. હા તે વાંધો નહીં. હડો કાલ હોજે ગોઠવીએ બરાબર. એ હારે હેરો હો. હારું હડો. ઊંઘો તાન તમે. હારું હડો. એ હા, જય માતાજી. જય માતાજી. સરપંચ એ ઘણા જાય હો. હા ગમે ભાગોળે જ બેહાય એવું લાગે. ખાઈ તો ખરા તો બેઠો છે. ભાગોળે ને ભાગોળે જોઈ હેરાનગતિ કરવાને. ઓ ભાઈ આપણે સારું કહીએ એ લોકો ના સારું આ જો ને. ખાઈએ જ છે સરપંચ. હા બેઠા તો છે. હાલો, હાલો. આવ આવો. વિજયભાઈ જય માતાજી. કેમ ભૂલા પડ્યા તમે? અને સરપંચને બે બે ચોકચેટ રાખ્યા હતા. હા હવે કશું મજા લાયા નહીં. સરપંચ આવો. મજા ના આવી યાર. કેમ? ગોમમાં 2 ચોકચેટ મેળવ્યા મજા ના આવી. 2 દારૂ શીખા ચેવા આવી ગયા ને એ બે ને મારે બરાબર ના નહવારે આવી ગયા. ચોકિયાત ને ચોકચેટ નહીં. તો સરપંચ ને કીધું મેં કોઈ મારા માથા ભારે ભાઈબંધ છે તો હું કોઈ હેડો ભેટાળો કરાવી દઈએ અમે. બરાબર. તો હું સંજ્ઞાને ઓળખતો હતો એટલે હું તમને લઈને આવ્યો. કશું વાંધો નહીં તે. હાવ. તૈયાર જ છે બધું. મારી વાતો ભણ આપણે કઈ બે જવાનું ભાગો રે તો આપણે અમે બે દીધી શું કરીએ પૈસા મળતા હોય તો બે કોમ ભેગું થાય હે? સિલન ચલાલ છે હા તે કશું વાંધો નહીં. ચોકી કરવાની સહી ને ગોમની ના ચોકી કરવાની. અને ગોમની ગોમમાં ચોકી કરવાની. કલાકે નાખો. હા હા તે મારો કશું જવાનો. વાંધો નહીં. આ બાજુ તો અહીંયા તો અમે આમ તો ઓલરેડી બેઠા જ હોય છે. કશો વાંધો તો પેલા ભાગો રે વાટો મારી આવીશું ને ઘરે પેલી ભાગો રે બરાબર બધું ને? તમારે ધ્યાન રાખવાની બરાબર. 100% કશું વાંધો નહીં આવે. અને અમે હોય તો ઊંધી કોઈ ચિંતા નહીં. તમારે કોઈ ચકલું ના ફરકે. કશો વાંધો નહીં. 10 વાગ્યા પછી કોઈ બી આવે ગમે તે હા પૂછપરછ કરીને ગોમમાં એન્ટ્રી આલવાની. આપણે ગોમનો હોય વ્યક્તિ ઓળખતા હોય હમ. તો જવા દેવાનું. ના ના પછી તો ગામમાં કહી જ દેવાનું ને તમારા હાથ પરાઈ દેવાનું કે ના, પછી હા, તે એવું કોક 10 વાગ્યા કરાય. પછી ને કરવાનું જ નહીં કોઈને. જાય જાય બરાબર. પાજ. સાચી વાત છે. હા તમારી. તા તો અમે ચિયાવે હે ચોર આવે કે મોર આવે પછી શું ખબર આશીર્વાદ છે ને તાણ એના કરતા કહી દેવાનું ભાઈ હરી ઓપટી હોય જવાનું બાર. બાકી તો કે બને તો સુધી કોઈને હોજ પર પછી ને કરવું જ કશો નહીં. વાંધો. વિજયભાઈ, બોલો બોલો. તો આપણે એમને 12,000 આલતા હતા. 12,000 થઈ ગયા. શું કે છે? તમે વાત કરો તો વાંધો નહીં. જો ભાઈ, હા જો પેલા હતા એમને અમે 12,000 આપ્યા કર્યા. બરાબર. એટલે તમને મંજૂર છે? ના ભાઈ એટલે સંજ્યા દાડાના 200 રૂપિયા આલવાના. 12,000 ક્યાં ના મેર આવે બાદ નહીં. મેં રાવ એ તો 12 દારા એ રહ્યા 12,000 એટલે 12 નો આંકડો મહિના કોઈ જેવું ઠીક તો નહીં. ખેંચ્યું એમને. પણ અમુક એમને તકલીફ પડી અને પાછા તમારા જેવા તમારાથી ઉંમરમાં હતા દાદા એટલે એમને કે અમારે નહીં રહેવું હવે. એ તોય 3,000 રૂપિયા આલે છે યાર. બરાબર. સાચી વાત ને અત્યારે મુખવારી થઈ ગઈ. બરાબર. અમુક વાર તો હા એટલે થઈ પછી જાય. બહામાં તો પછી મરચું મેઠું ના આવે. પછી અમે તો ખોટા ઉજાગરા કરીએ વાંચો ફોરવાની નહીં. સરપંચ હા. થોડું હરખું કઈ હરખું કરવાનું કોઈક સેટિંગ કરી દો હલવો રે. 15 કરી આલીએ પછી બરાબર.
ત્રણ આલજો ને યાર. અઢી થાય 15 આલો તો 7,500 શું થયું મહિને? પેલા ના કરી એવું કીધું 9 કે 2,18,000 કે કશું વાંધો ગોમમાં થોડી સેફટી તો રહે બોલે તો કરી અને મોણસ હારા. મોના હારા માથા ભારે લાગે 100,000 આપી દઈશું 2 ને 9 બરાબર. કશું વાંધો નહીં. જો અબરે મારી વાત. પછી અમારી શરત કેવી છે બોલો. કે તમારે પછી અમારા જોડે બહુ ઠપકા લઈ નહીં આવવાનું કે આને આમ કરી તું પેલા આમ કરી તું. અમે ગામમાં કોઈને પછી બને તો અમને પૂછવા નહીં દઈએ. હાઉ આ તો કશું વાંધો નહીં તમે આજથી ખાલી તમતાર મહિનો થાય એટલે અમારો પગાર મોકલાઈ દેવાનો. 300 લેખે કે આ સરપંચ બરાબર ને? હા કશું વાંધો નહીં. હા ને? હાઉ સારું છે ને અમે મફત 12 વાગ્યા સુધી તો બેહી સીધા રહ્યા. આપણો. 4 કલાક બીજા અને કાઢ્યા. તમે આજથી જ ચાલુ કરી દેજો. કરી દેજો બરાબર. હા તો અમે ઘેર જઈને આવીએ. જો આ કમ્પ્લીટ જોપો વાખી દે વાખી દીધો બરાબર ને. એટલે આ બાદ તો આપડે જોવાનું જ નહીં. તું તાર તો તાપણી કર, હું થોડી પ્રેક્ટિસ કરી લઉં. અને વાભાન મારી વાત કે ભલે ડુંગરા ડોલે ને ધરતી દુજે ફાટી પડે આકાશ રે. કે ભલે ફાટી પડે આકાશ, સરસ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. અને જોરદાર ગીત. તાન અને આ 18,000 મળે રોમે આય તાપનું કરી 12 વાગ્યા બોકડા પર લોબુ થઈ જવાનું. આજે હું તો પ્રેક્ટિસ કરું તો સુધી તું છે ને ના હોય તો તાપણી હરગાય. હા જો આમ 10-15 માણસો આવે ને તો કેવા પટ્ટા ખેલા જો આમ પા જોઈ રહેજે બાપાજી એમ રમે છે એમ. ફરી વળવાનું શું કીધું? હા આમ વેજી આલી જ દેવાની, કોઈને ઘૂસવા જ નહીં દેવો. લે ચેક કરજો. મન તો ના પાવ માં તો હાથ તો જેવો હોય કે ભરે ગઉં હે ભલે ડુંગરા ડોલે ને ધરતી ધુજે. પ્રેક્ટિસ કરી લે ઈમ કરવાની. કેવું કરવાની તમે જો વચ્ચેથી ના ભાવ આ શેરો પકડ. આમ આગોજા જે પછી કેતો નહીં કે બાપાએ વગાડ્યું. આમ તો ફાવે ને. હા એમ ફાવો. એમ ના ફાવે તો કોઈ આઘું ના બુજો આપણે. એવું કરવું પડે. આ તો ભાઈ બીજી લાકડી લાવવી પડે યાર. આ તો ભાઈ તમે એક જ આ 2.5 કિલો કા હાથ હે. હા એક વેચી નો લગાડ્યો તો ઓમ હા, તો ફરી મને જાય તો વગાડતો એક નહીં, ઢોકે તું ફરી practice જાય. કર. અને બીજી એક વામ ગઈ ઓમ મિલે ઓમ ફરી જાય આખું. બાય ઓમ કરવાનું ને. ઓમ હા બાય આવડી ઓમ ગયું આવડી ગયું. કરવાનું. આવડી ગયું ને. બાય એક લાકડી ફેરવી નાખું ઓમ. બાય ત્યાં જ બે આવું તાપ લઈને જ બે આવું. હા હા ઓય તાપીએ. મજબૂત તાપ નહીં કરું. બે દઉં. એમાં હું આમાં આઘું પાછું કર કરું છું. જાને લીયા બીજો થોડો લાકડો ના. અને તમે તાપતા હું લઈને આવું. તાને હવે જા સાંજના લીયા આખી રાત બાજુ જાગવાનું છે પછી. હારું. ક્યાં કરતી વાત લાગે કેમ રહી રહ્યા છે કે એક જણ હોય તો જવું પણ બે જણા મને બાપાને બોલાવા જાદે ફટોફટ. એટલે લાકડા લેવા અરે લાકડા મોકલો. લેવા જતો. શું આવે છે? પેન ચેક બે બેઠા આવો ચોકન પાહા ચિકન રોઈકન રોડ પર આવો બાજુમાં જ. શંકાપસ લાગે છે. મને એવું જ લાગે હું કોઈ એકલો હોય તો જતા આવું પણ ના ના એકલો ના જવાય. બે જણા અહીં ચોક વગાડી બી હાલે હે હું આવું. બે જણા બે તું ચોથી આવ્યો. અમે તો રોજ બે અહીં આયા. અભરો મારી વાત. મારી અહીંયા માથા ભારે ચોકી થઈ જઈ છે. અમારે અહીંયા કોઈને બેહવાનું નહીં. અમે તો અહીંયા રોજ બેહીએ. કે નહીં બેહીએ એટલે એટલે અને તમે વાટકો ભરી મમરા ના ખાઈ શકો ને ચોકી કરી રાખી દઉં તારે મમરા ખાવા છે એમ ને? ઉભો રે આખો. તાન વળી હાથ અધર કરજે ને કે હાથ ભાગી જશે. અધર કર. આ ડોલો તો બે હાલે આવશો અહીં? ના નહીં કદી નહીં આયા બાપા, કદી નહીં આવીએ. ઘેર જઈને શું કહેવાનું કે માથા ભારે ચોકિયાત આયા છે ગામમાં? શું કહેવાનું? બરોબર ને ચિયા હા જજે બરોબર ને
અલે આ લે આ કોક વાતે કોક વાતો ભાઈ મેહુલ બાપા આપડે પેલા વાનો એવું નહીં હા અને કોક વાતો ભાઈબંધને ફોન કરે તો કોક વાતો અલે મને નહીં ખબર હું તો બેન તાપતો તો વાતે મારા બાપા ના ના બરોબર છે આભાર હા આ છોકરાએ બહુ ટીચાય છે રાતે હું કીધું તો છોકરો લે આ તાર બેહી રહ્યો અડધી રાતે તાને હવે તો મારા જ ખોતા ટીચા હતો તાર ગામમાં ઘેર રમવાનું ઘેર બેહવાનું ઘેર ફોન જોવાના અહીં ભાગોરમાં નહીં આવવાનું માં આ તો આરતી હું જાડો કીધું? જરૂર પડો જો ચોર છે કે મોર છે અમને ખબર ના પડે એટલે અત્યારે અમારે હરંગ જે આવે એને દેવા પડશે ગોમનો હોય તો એવું થઈ ગયું બરોબર અમે ગોમની ઉભી હતો ને બહુ ઉડી હતી અમને હા ને તમને હું સેટો ઉભો હતો સીધી દોર જેવી થઈ મેં ગઈ છે. પહાડા આ વખતે પહાડા જે આવ્યો. મકાન. પેલા હું જોઈ ગયો કે અમારે પેલી ગોમની એટલે ને મોહન સેટો જ ઉભો રહ્યો. હા બરાબર છે ઓળખ તો મોરે તારે બા- નહીં આવવાનું પછી અને ડોહો હોય તો હું નહીં આવું તારા ઠોકું હા મારા ઠોકાય તો હું જ હાલ દઉં. ગોમને સુધારીને જ રહેવું છે આપણે જો. હા હાલી જ દેવાની છે. જલ્દી એક્ટિવા ચાલુ કર મારે તો ઘેર જઈને હળદર લગાવી પછી આ કેવું આજુ છું જો આજુ બોલ મારે ટ્યુબ ને એવું લગાવવું પડશે બોલ અને મારે તો ઘેર જઈને હળદર લગાવી પડશે મેં કિલો હળદર તો બાતલ દે મારે